કે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી એમણે પણ વડોદરાનો વિકાસ રૂંધાયો હોવાની વાત કરી હતી। વડોદરામાં 3જી માર્ચે યોજાયેલા કાર્યક્રમમાં સીએમએ આ બાબતે ટકોર પણ કરી હતી। એ સમયે જે વિકસિત ભારત માન્ય વડાપ્રધાન શ્રીની જે સંકલ્પ છે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે વિકસિત ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે અને આની અંદર બજેટની વાત આવે ફાઇનાન્સની વાત આવે તો આપણી પાસે અત્યારે 3,32,000 કરોડ રૂપિયાનું બજેટ આ વખતે ગુજરાતે મૂક્યું છે। એટલે ખૂબ મોટું બજેટ, તમારા કોઈ કામ અટકે નહીં અને હું કહું છું કે અટકેલા કામે અમે શરૂ કરાવી શકીએ એવી ફાઇનાન્શિયલ પોઝિશનમાં ગુજરાત છે। એટલે તમે હવે તમારી રીતે અહીંયાથી હમણાં કહેતા હતા કે ભાઈ આયોજન અમે કરીશું, તમારું આયોજન કરો। તમે સુરત અને અમદાવાદ બેની વચમાં બરોડા છે, એટલે બે બાજુ તમે આમ નજર મારો ને કે અહીંયા આ વસ્તુ છે પણ બરોડામાં નથી, આ બાજુ જોયું સુરત બાજુ જોયું અને સુરતમાં આ વસ્તુ છે ને બરોડામાં નથી, એ તમારે કરાવી લેવી પડે। તમારે બીજું કશું કરવા